આત્મા ને જ્ઞાન, આત્મા એટલે વસ્તુ, જ્ઞાન એટલે સ્વભાવ. સ્વભાવ સ્વભાવ અને સ્વભાવવાન તો તદ્રુપ છે જ, એટલે સેવા કરે જ છે. વળી તમે તો જ્ઞાનની સેવા કરો. સમજો દુલેરાજી? હું પ્રશ્ન પૂછ્યો છે. ભગવાનને પૂછે, પ્રભુ તમે આમ સેવા કરો છો, જ્ઞાનની સેવા કરો, જ્ઞાનની સેવા કરો, રાગની પરની કરી શકતો, પરની કરી શકતો ને રાગમાં એકાગ્રતા કરે છે તે તો દુઃખદાયી છે. હા, એ છે આત્મા જ્ઞાનની સેવા એ ક્ષણે કરી નથી. એમ કે કેમ કે પર્યાયમાં અંતર વળીને એકાગ્ર કોઈની ટેવ જ નથી. ગુણ અને આત્મા બે એક હોવા છતાં ગુણ અને ગુણીની એકતા પર્યાય દ્વારા કોઈ કરી નથી. સમજાણું કાંઈ? આત્મા વસ્તુ છે તેનો સ્વભાવ હોય કે નહીં? વસ્તુ શાશ્વત છે. વસ્તુ તો એનો સ્વભાવ પણ શાશ્વત છે. જ્ઞાન, આનંદ, શાંતિ બધા શાશ્વત સ્વભાવ, શાશ્વત છે. એ શાશ્વતની સેવા કરી નથી. એ સેવા તો વર્તમાન દેશાંતરમાં વળે ત્યારે એની સેવા થઈ કહેવાય છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.